यशाची महाराज मथेण वंदामी हाँ जी 84મી સુક્તિ ખણિમિત્ત સુખા એનો મીનિંગ એનો ઈ શબ્દનો મીનિંગ શું છે? બહુકાલ દુઃખા તો ખબર પડી લાંબા સમય સુધી, પણ આ ખણિમિત્ત સુખાનું મીનિંગ શું છે? ખણમિત્ત સુખા ક્ષણ માત્ર માટે સુખ તો મળે છે, ક્ષણ માત્ર, ક્ષણ માત્રમાં એટલે થોડા સમય માટે સુખ તો આપે છે, પણ બહુકાલ દુઃખા પણ લાંબા સમય સુધી એ દુઃખ આપે છે. થેન્ક યુ. એટલે જે ધન પાછળ તમે દોડો છો, જે ઐશ્વર્ય પાછળ દોડો છો, જે સત્તા પાછળ દોડો છો, તો તમે સાંભળ્યું હશે કે કેટલાય એવા સત્તાધારી રાજા આવ્યા છે. આપણે થોડા પહેલા બ્રહ્મદત્ત ચક્રવર્તીનું જોયું ને, ચક્રવર્તીનો રાજ્યનો ઉપભોગ કરે છે, પણ એને કેટલું સુખ મળે છે એમાંથી, અને કેટલા લાંબા, હવે એ નરકમાં ગયો મરીને, નરકમાં કેટલા લાંબા સમય સુધી દુઃખ ભોગવશે. તો કોઈ પણ દુષ્કર્મ કરે છે કે અશુભ કાર્ય કરે છે કે જે પણ પોતાના સાધનાને પણ ભોગવે છે, આ બધા લોકો જેના માટે કરવા માંગે છે એ શું કરવા માટે કે ભોગ માટે, અને ભોગમાંથી કોઈ દિવસ, હવે જેવી રીતે કપિલ કેવલી છે, એ વિચારે છે કે હું રાજા પાસેથી શું માંગુ. રાજા એને કીધું ને કે તને જે જોતું હોય એ તું માંગી લે મારી પાસે. તો એ વિચારે છે હું શું માંગુ, શું કરવું જોઈએ મારે. પહેલા તો 2 માસા સોનું, પછી 2 તોળા સોનું, પછી 200 કેજી સોનું, હજી કેટલું કેટલું શું માંગવું, કેટલું માંગવું. પછી છેલ્લે ને વિચાર આવ્યો કે આ માંગીને શું થશે, એક વખત હું ફરવા જઈશ ને બધું ખર્ચો કરીને આવીશ, એક દિવસ માટે મારી જે મને પ્રેમ કરે છે એ સુખી થશે, પણ પછી એ ખાઈ પીને પૂરું કરી દીધું પછી શું? તો હું રાજા પાસેથી શું માંગુ? તો એ ખણમિત્ત દુઃખા બહુકાલ ખણમિત્ત સુખા બહુકાલ દુઃખા, ક્ષણ માત્રથી એમાંથી તમને સારું મળે છે, પણ પછી કઈ સારું મળશે, કારણ કે એને સુખ આપવાનો સ્વભાવ જ નથી એમાં. આપણે માનીએ છીએ કે આ ખાવાથી મને સુખ છે, આ પહેરવાથી મને સુખ છે, આ એનાથી આ છે, પણ જે અંતરંગમાં સુખી છે. હવે ભગવાન મહાવીર પરિવારમાં હતા, આટલું સુખ ઐશ્વર્યમાં હતા, અને પછી દીક્ષા લીધી, પછી આટલા ઉપસર્ગ આવ્યા, આટલા કષ્ટ વેઠ્યા, પણ શું એનું સુખ ઓછું થયું છે? સુખ ઓછું થયું નથી. પણ સંગમ દેવતા એમ વિચારે છે કે આ વ્યક્તિની પ્રશંસા સ્વર્ગમાં કેમ થાય છે, અને જો હું એની પરીક્ષા લઉં, અને સંગમ દેવતા એને પરેશાની આપે છે, કષ્ટ આપે છે, ઉપસર્ગ આપે છે, અને એ ઉપસર્ગ આપવામાં ખૂબ ખુશ થતો હતો કે હું મહાવીરને હરાવીશ, મહાવીરની સાધનામાં વિચલિત કરીશ, મહાવીર સાથે આમ કરીશ, એમ કરીને વિચાર પોતાના શક્તિનો પ્રાઉડ કરીને વિચારતો હતો કે હા મને સુખ મળે છે એમાંથી. પણ હવે એ સુખનું પરિણામ શું મળશે ને? બહુકાલ દુઃખ. એને કેટલું દુઃખ વેઠવું પડશે એ વિચારીને મહાવીરના આંખમાં આંસુ આવે છે. એટલે ખણમિત્ત સુખા બહુકાલ દુઃખા, કોઈને દુઃખી કરીને, કોઈને કષ્ટ આપીને, કોઈને ઈ કરીને. હવે એવા લોકોના શોખ હોય છે કે આમ ગड्ढો કરીને એમાં નીચે લાકડા જલાવીને અંગાર અગ્નિ પેટાવી દે છે, અને અંગારા બધા કરે, અને એના ઉપર ઊંટને દોડાવે, એના ઉપર ઘોડાને દોડાવે, અને એ એકદમ તરફડિયા મારીને આમ કરતું દોડે છે, એ જોવામાં સુખ માને છે લોકો. તો અગ્નિ ઉપરથી કોઈ પશુને ચલાવો, એની વેદના, એના કષ્ટ, એને દુઃખ આપીને, પીડા આપીને સુખ માનવા વાળા ને કેટલા સમય સુધીનું સુખ માનવાનું છે? કેટલું ક્ષણિક સુખ.
આ મેળો પૂરો થશે, આ પ્રોગ્રામ પૂરો થશે એટલે થઈ ગયું, પતી ગયું બધું. પણ દુઃખ એનું કેટલા લાંબા સમય સુધી વેઠવું પડશે. તો અસત કર્મ કરવામાં થોડુંક સુખ છે, થોડી વાર લાગે છે કરવામાં, પણ એનો જે પરિણામ ભોગવવા પડે છે એ બહુકાલ દુઃખ છે. થેન્ક યુ. તો ધનેન કિમ ધમ્મ ધુરાઈ ગાવે, આગળનું સુક્તિ છે 84. ધનેન કિમ ધમ્મ ધુરાઈ ગારે, શું ધનથી ધર્મની ધુરા એટલે ધર્મનો પરિચાલન એ થઈ શકે છે? કે આ ધર્મની ધુરાને ચલાવવા માટે ધનની આવશ્યકતા છે? કોની આવશ્યકતા છે? ધર્મ કરવા માટે શેની આવશ્યકતા છે? પુણ્ય શ્રાવક ધર્મ કરે છે કે નહીં કરે છે? એના પાસે ધન છે? એના પાસે ધન છે? નથી, કાંઈ ધન નથી. એક કોઈ ભૂખો વ્યક્તિ આવ્યો અને એને ખવડાવ્યો તો શું કરવું પડશે? એ પતિ એક દિવસ પતિ ભૂખા રહે, બીજે દિવસે પત્ની ભૂખી રહેશે અને પોતાનું ખાવાનું એને આપશે. આવા પરિસ્થિતિમાં પણ રાજા શ્રીની કોના પાસે જાય છે? જીવનનો લેસન શીખવા માટે ભગવાન મહાવીર એને કોના પાસે મોકલે છે? પુણ્ય શ્રાવક. એટલે જે ધનના શિખર ઉપર છે, ઐશ્વર્ય ઉપર છે, એ કોના સામે સામાયિક માગવા ગયા? સામાયિક એટલે સુખ માગવા ગયા. એનું ઐશ્વર્ય ઓછું છે એને સુખ આપવા માટે? તો કે આ ધનનું, કપિલ કેવલી કહે છે કે આ ધનનું કરીશ શું? આ ધનથી થોડી ને ધર્મની ધુરા ચાલશે. ધુરા એટલે જેવી રીતે ચક્ર છે, એક ચક્ર આમ ઘૂમે છે, ફરે છે, તો આ ચક્ર કેવી રીતે ફરે છે? એના કેન્દ્રમાં એક કીલ છે અને એના આધાર ઉપર એ ફરે છે ચક્ર. તો આ ચક્ર જેના ઉપર ફરે છે એને ધુરા કહેવામાં આવે છે. તો ધર્મની ધુરા એટલે ધર્મનું કેન્દ્ર કે જેના ઉપર આપણો આખા લાઈફનો ચક્ર ભમે છે, સુખનો ચક્ર ભમે છે. જે તમે પામવા માંગો છો એ બધું મળશે. આ ધર્મના ધુરા કોણ છે? ધન છે. જો ધનથી મળ્યો હોત તો બ્રહ્મદત્ત ચક્રવર્તીને પણ મળ્યું હોત. ધન જો જોઈએ તો કોના પાસે નથી? જે કરે છે એના પાસે છે. ઘણા લોકો એવા છે. સિકંદર શું મેળવે છે? સિકંદર શું મેળવ્યું? અને જતી વખતે એને લોકોને શું સંદેશ આપ્યો કે હું મરીશ પછી મને જયારે તમે લઈ જશો ત્યારે મારા હાથ આમ બહાર, મારા કબ બહાર ખુલ્લા રાખજો, તાકી લોકોને ખબર પડે જેનાથી કે હું ખાલી હાથ જાઉં છું. આખા વિશ્વ વિજેતા છે. અને એવું જયારે એને એક સાધુ જોયા, ઘણા લોકો ઇતિહાસકારો કહે છે કે જૈન સાધુ હતા, નિર્વસ્ત્ર સાધુ છે, અને એને કે ચાલો આપણા દેશમાં આવા કોઈ વ્યક્તિ નથી તો આપણા દેશમાં એને લઈ જઈએ. અને સિકંદર એને લોકોને, સેનાપતિને, સેનાને બધાને કે આ વ્યક્તિને લઈને ચાલો. ઓલો આવે છે સાધુ પાસે અને સાધુને કહે છે કે તમને અમારા રાજા બોલાવે છે. તો કે હું કોઈના શાસનમાં નથી, હું તો મારા પ્રભુના શાસનમાં છું. કોઈની આજ્ઞા મારા ઉપર નહીં ચાલે. હું પ્રભુની આજ્ઞામાં રહું છું, ભગવાનની આજ્ઞામાં રહું છું. તો સેનાપતિ કે તમને ખબર છે કોનું છે? આ વિશ્વ વિજેતા સિકંદરનો આદેશ છે અને તમે નહીં માનો તો તમને મારવામાં આવશે. તો નહીં ગયા એ. પછી સિકંદર પોતે આવ્યા તો કે તને ખબર છે કે તારી 1 મિનિટમાં આ તલવાર મારી તારી ગરદન ઉડાવી દેશે. કે તમે એમાં શું વિશેષતા છે? શરીર તો મરેલું છે, શરીરમાં ચૈતન્ય નથી, એમાં આત્મા નથી, એને શું તમે મારવાના છો? મરેલાને મારીને શું મોટી બહાદુરી છે તમારી? તો એટલો પ્રભાવિત થયો
સિકંદર, અને એના પાસેથી જ્ઞાન લીધું થોડું. પછી એને ખબર પડી એની માં બીમાર છે, અને એને વૈદ્યને સમાચાર આપ્યા ડોક્ટરોને કે મારા માને જીવડાવી રાખો જ્યાં સુધી હું નહીં પહોંચું. હું તરત જ અહીંયાથી નીકળું છું માને મળવા માટે, ત્યાં સુધી એને જીવડાવીને રાખું. એના ડોક્ટરે, એના વૈદ્યને શું સમાચાર આપ્યા? એ કોઈના હાથની વાત નથી. એટલે કોણ ક્યારે મરશે? કદાચ એવું પણ બને કે માં જીવતી રહેશે ને તમે પોતે મરી જશો જતા જતા રસ્તામાં. તો એને આવું બોધ થયું. એટલે એને શું કીધું કે આટલો મોટો વિશ્વ વિજેતા હું, આટલું ધન ઐશ્વર્ય મારું, મારા એક ઈશારામાં હજારો લોકો પોતાનું જીવન ખતમ કરી નાખે છે, અને આવા રાજાને ઈ કે શું મળ્યું મને? મારી માં મને મળી નથી, મારું સુખ મને મળ્યું નથી. શું મળ્યું? એક વ્યક્તિને, હું સાધુને, જેનું કોઈ નથી, જેના પાસે કાંઈ નથી, એ વ્યક્તિ પણ મારો આદેશ માનતો નથી, અને એ વ્યક્તિ પણ કે છે કે તમે કોને મારો છો? જે મરી ગયા છે એને શું મારવાનો ફાયદો છે? અને એમાં શું વિશેષતા છે? કોઈને જીવાડો તો એની વિશેષતા છે, કોઈને મારવું મોટું કામ નથી. અને એનાથી પ્રભાવિત થઈને સિકંદર શું કીધું કે હું જ્યારે મરીશ ત્યારે કબ્રની એના જનાજાના બહાર આ બે હાથ મારા આમ ખુલ્લા રાખજો બને. અને લોકોને કહેવા માંગુ છું, જો મારા હાથમાં કાંઈ નથી, હું ખાલી હાથે જાઉં છું આ સંસારમાંથી. આટલું મેળવ્યું પણ ખાલી હાથે જાઉં છું. તો આ ધર્મની ધુરા ને વહન કરવા માટે, આ ચલાવવા માટે શું ધનની આવશ્યકતા છે? ભગવાન મહાવીરના એક શિષ્ય છે દશાર્ણભદ્ર રાજા, નામ સાંભળ્યું છે કે નહીં? દશાર્ણભદ્ર રાજા. જ્યારે ભગવાન મહાવીર દશાર્ણ દેશમાં ગયા તો રાજાને એમ થયું કે ભગવાન મહાવીરનું હું આવું સ્વાગત કરું કે મારા જેવું સ્વાગત કોઈ ન કરી શક્યા, આટલું ભવ્ય સ્વાગત હું કરું. રાજા પોતાની સંપદા બધી સ્વાગતના તૈયારીમાં લગાડી દીધી. એટલા સારા સારા લોકોને આમંત્રિત કર્યા. જે સાધારણ લોકો હતા એને ગિફ્ટ આપીને તૈયાર કરીને સજી ધજીને આવવાનું કીધું. એ લોકો બધા તૈયાર થઈને આવ્યા, અને આવું ભવ્ય જુલુસ અને આટલું સ્વાગતની તૈયારી જોરદાર. એ જોઈને ઇન્દ્રને એમ લાગે છે કે અરે, દશાર્ણભદ્ર રાજા તો અમારા દેવલોકના દેવતા કરતા પણ વધારે ભવ્ય સ્વાગત કરી રહ્યા છે, અને એનો અહંકાર મને ખતમ કરવું છે. તો હું શું કરું? એ એનાથી પણ સવાયો થઈને ઐશ્વર્યનું પ્રદર્શન કરીને ભગવાનના સ્વાગતમાં આવે છે. દશાર્ણભદ્ર રાજા જોયું કે અરે, આ તો મને નીચું દેખાડવા માટે આવ્યો છે, અને એનું ઐશ્વર્ય મારા ઐશ્વર્ય કરતા વધારે છે. હું જે રીતે વિચારતો હતો કે મારા જેવું ભવ્ય સ્વાગત કરનાર આ દુનિયામાં કોઈ બીજું નથી, એ વાતને ખોટી પાડી છે. અને હવે હું શું કરું? આ મારી બરાબરી કરવા માંગે છે, પણ હું એને આગળ નહીં વધવા દઉં તો એવું હું શું કરું? એને તરત જ નિર્ણય લીધું કે હું જઈને ભગવાનના સમૂહ શરણમાં દીક્ષા લઈ લઉં, એને ધર્મનો આલંબન લઉં, કે ધર્મ પાલનમાં પણ હું સૌથી આગળ આવીશ. એટલે ભગવાન પાસે જઈને દીક્ષા લેવાની વાત કરી. દીક્ષા લીધી. પછી એને ઇન્દ્રોને કીધું, ચાલો આવો તમે પણ ભગવાનના ચરણોમાં. દેવતા દીક્ષા લઈ શકે, દીક્ષા લઈ શકે, આ ઐશ્વર્યનો ત્યાગ કરી શકે. ઐશ્વર્ય ભેગું કરવું સહેલું છે, પણ ઐશ્વર્યનો ત્યાગ સૌથી મોટો ત્યાગ છે. તો ધનેન કિમ ધમ્મ ધુરા હિગારે, ધર્મની ધુરાને વહન કરવા માટે શું ધનની આવશ્યકતા છે? ધનની આવશ્યકતા છે. કેટલાય એવા ઉદાહરણ. આ તમે આ સૂક્તિ બહુ પર્ટિનન્ટ છે, પણ આ સંસારમાં તમે રહ્યો ને તો બધાને આ જ જોતું હોય કે અમે કેમ આગળ થઈએ, કેટલા પૈસા બનાવીએ. બધાને ખબર છે કે કોઈ લઈ નથી જવાનું કઈ, પણ
તમે ના કરો તો બધાને એમ થાય કે આને કાંઈ ઓલું ઇન્ટરેસ્ટ જ નથી કાંઈ વધારે કરવાનું. એટલે બહુ છે ઓલું સંસારમાં તો આવું હજી પણ છે એ માનવું પડશે. એક સમય છે, સમયના ઉપર એક વ્યક્તિ એક વાત ઉપર આવે છે અને એનો ક્રેઝ ચાલે છે. અને રસીલાબેન, એક સમય હજી થોડા સમય પહેલા સુધી આ બહુ ક્રેઝ હતું કે બીજા કરતા મારા પાસે વધારે હોવું જોઈએ, હું નંબર 1 પર હોવું જોઈએ. આ એક ક્રેઝ હતો. પણ એના સામે હવે શું થયું? પહેલા શું હતું કે જેના તલવારમાં તાકાત છે એ શક્તિશાળી, એના હાથમાં બધા છે. જેની રાજનીતિમાં તાકાત વધારે છે, જે ષડયંત્ર કરી શકે, કોઈને ધોકો આપી શકે, આવું વ્યક્તિ ગામમાં, એનાથી બધા આખું ગામ ડરે, એની આખું ગામ વાત માને. એટલે એક સમયનો ક્રેઝ હોય છે. આજ શું છે? ટેકનિક. જે દેશ પાસે ટેકનિક વધારે છે એ વધારે. હવે શસ્ત્રાસ્ત્રો ઓછા થઈ ગયા છે, એની તાકાત ઓછી થઈ, ધનની તાકાત ઓછી થઈ. હવે ટેકનિકની, જ્ઞાનની વધારે થઈ. અને આવતા સમયમાં એનું પણ કંઈક બીજું આવશે. તો એનું કંઈ એ નથી પર્ટિક્યુલર કે આ વસ્તુ હોય તો જ એ થાય. મહલોમાં બેસીને પણ આંસુ સારવા વાળાના માટે આજે પ્રોબ્લેમ છે. આજના પ્રોબ્લેમ બીજા થઈ ગયા. એક સમય હતું કે પ્રોબ્લેમ આ છે કે બીજા પાસે છે, મારા પાસે કેમ નહીં. હવે એ છે કે આટલું મેળવ્યું પણ મને શાંતિ કેમ નથી. હવે માનસિક પ્રોબ્લેમ ઉભા થયા છે કે જેના કારણથી સમાધાન જોઈએ છે. આ છે ક્રેઝ, આવશ્યકતા છે, આવશ્યકતા વધી છે. પેલા જૂના જમાનામાં અમુક દેશો એવા હતા કે રાજસ્થાનમાં કોઈ ફ્રૂટ કે કોઈ શાકસબ્જી મળતી નહોતી, મેવાડમાં કઈ નહીં, પંજાબમાં આલુ સિવાય બીજી કોઈ શાકભાજી નહીં. દરેકમાં, ચાવલમાં પણ આલુ, રોટલીમાં પણ આલુ, શાક પરોઠા એટલે આલુની ભાજી નહીં, એવું હતું. રાજસ્થાનમાં કેર, સાંગરી, આ સુખાયેલી સબ્જી, એટલું જ હતું. ગુજરાતમાં શાકભાજી ઉપલબ્ધ હતા. મહારાષ્ટ્રમાં 8 દિવસમાં 1 દિવસ બાજાર હોય. આસપાસના સેંકડો ગામના લોકો આવે, પછી શાકભાજી લઈ જાય. તો 2-3 દિવસ શાકભાજી હોય, પછી 2-3 દિવસ ચટણી ને મરચા ને આવું ખાઈને રહેવું પડતું હતું. હવે બધા સાધન બધી જગ્યાએ ઉપલબ્ધ થઈ ગયા, એટલે વેરાયટીઝ વધી ગઈ. પેલા ખીચડી કઢી કરો, બસ પતી ગયું. શાક રોટલી કરો, એક શાક ને રોટલી, બસ પતી ગયું. હવે કેટલી વેરાયટી જોઈએ, કેટલા નાસ્તા જોઈએ, કેટલા પ્રકારના બિસ્કિટ જોઈએ, કેટલી પ્રકારની ટોફી જોઈએ, કેટલા પ્રકારના ડ્રિંક જોઈએ, કેટલા પ્રકારની આ જોઈએ. તો સમયના અનુસાર આ એક કોમ્પિટિશનમાં એમાં નીકળી ગયા છે લોકો કે આ પણ જોઈએ, આ પણ જોઈએ. પેલા એક રૂમમાં અને એક હોલમાં બધા રહેતા હતા. આખા 10 રૂમના લોકો હશે, રૂમ સુવા માટે અલગ અલગ હશે, પણ બાથરૂમ એક હતું ગામડામાં. એક બાથરૂમમાં બધા પતી જતું. હવે શું થઈ ગયું છે? દરેકની પ્રાઇવસી, દરેકને આ જોઈએ, દરેકનું જુદું જુદું જોઈએ, દરેક પરિવારનું. તો આ એક લાઈફ સ્ટાઇલ બદલાય છે. અને લાઈફ સ્ટાઇલ જેવી રીતે બદલાય છે, એવી રીતે મકાનો બદલાય છે, એવી રીતે રહેવા કરવાનું બદલાય છે, કપડાનું બદલાય છે. પેલા એક કપડા કેટલા દિવસ પહેરતા હતા ગામડામાં લોકો, અને હવે દિવસમાં સવારના બીજું, બપોરના બીજું, સાંજના બીજું, ઓફિસમાં જાઓ ત્યારે બીજું, પાર્ટીમાં જાઓ ત્યારે બીજું, રાતના નાઇટ ડ્રેસ જુદું. તો એક દિવસમાં 8-8, 10-10 જોડી કપડા જોઈએ. તો આ બધી એક લાઈફ સ્ટાઇલ છે. અને આ બધા લાઈફ સ્ટાઇલમાં બધાના સાથે જીવવા માટે એટલું આપણે પ્રોડક્શન જોઈએ, આટલું આપણે ઉપાર્જન જોઈએ, આટલું આપણા પાસે પ્રોપર્ટી જોઈએ, તો આપણે બરાબર ચાલી શકીએ.
હવે જે મોટા લોકો પાસે જેવા મકાન નહોતા એવા નાના ઝૂંપડામાં બધી સગવડતા આવી ગઈ. ટીવી આવી ગયો, ફ્રીજ આવી ગયો, બધું આવી ગયું એક નાના ઝૂંપડામાં પણ. તો આ સમયની વાતો છે, એ કંઈક થાય નથી. પણ એટલું જ જરૂર છે કે એક વ્યક્તિ બધું કરી શકે એવું નથી. એક વ્યક્તિ પોતાનું મકાન બી બનાવે, એક વ્યક્તિ પોતાની શાકભાજી બી ઉગાડે, એક વ્યક્તિ પોતાનો અનાજ પણ પેદા કરે, અને એક વ્યક્તિ કપડાં પણ બનાવે અને એ આવશ્યકતા પૂરી કરે એવું સંભવ નથી. એના માટે પેદા કરવા વાળા લોકો જોઈએ, એના માટે માર્કેટ જોઈએ, અને માર્કેટમાંથી વસ્તુ લાવવા માટે પૈસો જોઈએ. તો ત્યાં સુધી બરાબર છે. હવે આવશ્યકતા મુજબ છે. હવે મારા પિતા પાસે કેટલું પણ હશે તો પણ મને નથી જોતું. હું મારું જેટલું કમાવું એટલું જ મને જોઈએ. હવે યુવકોમાં આ વાત વધારે આવા ચાલનમાં આવી છે. એટલે કમાવો તમે, વધારે મેળવો, એમાં ભગવાન મહાવીરનું કાંઈ એ નથી. તમે સારામાં સારા કપડાં પહેરો એમાં કઈ વાંધો નથી. તમે સારામાં સારું જમવાનું કરો એમાં વાંધો નથી. પણ વાંધો ક્યાં છે કે તમને બહુ મળ્યું એમાં તમે બીજાની ઉપેક્ષા કરો, બીજાનો તિરસ્કાર કરો, બીજાને નાના જુઓ, બીજાને હીન જુઓ, એની અવહેલના કરો. આ નથી જોતું. એટલે સાધન આપણા મનમાં અશુભ વૃત્તિ પેદા કરે એ ન હોવો જોઈએ. સાધન છે. મહાવીરને કોઈ ફરક નથી પડ્યું. ઘરના સિંહાસન છોડ્યા, જંગલમાં આવ્યા, પથ્થરની શિલા ઉપર બેઠા, પછી પાછા સ્વર્ણ સિંહાસન પર સમોશરણમાં વિરાજમાન થયા. એને શું ફરક છે? પથ્થરની શિલા ઉપર બેઠા તો શું, અને સોનાના સિંહાસન ઉપર બેઠા તો શું ફરક છે એના માટે? એબ્સોલ્યુટલી, હા. એ મહત્વ છે. એટલે ફેંકી દેવાનું એ નથી. છે તો એનો સારામાં સારો ઉપયોગ કરો. કમાવા માટે આટલી બુદ્ધિ લગાડો છો, આટલી મહેનત કરો છો, તો કમાવ્યા પછી એનું સારામાં સારું ઉપયોગ કરવું જોઈએ. એના માટે પણ બુદ્ધિ લગાડો, એના માટે પણ મહેનત કરો. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ મતેરવંતાબેન, હાજી, આપણે જેમ આપણે વાત કરી કે પણ અત્યારના એવા વ્યક્તિ છે કે એટલે ખૂબ શ્રીમંત હોય અને બધું પણ એની પાસે બધી સુવિધા છે, પણ એ બધું જો એ સમજે છે તો એ પોતે બધું છોડી એ ત્યાગ કરીને બધા નીકળી જાય છે. અને એવાય પરિવાર આપણે જોયા છે કે જે અંબાણીના જે એસિસ્ટન્ટ હતા એની સાથે એની નોકરી છોડીને પોતે આજે સંયમનો માર્ગ લઈ લીધો. એટલે ઈ તો સાચા વીરલા જ છે બધા. એનો આપણે તો કદાચ જેમ આપણે કહ્યું કે ધન કમાવું સહેલું છે પણ ત્યાગ કરવું સહેલું નથી. અને તમે જો એવા પણ પરિવાર છે કે જે પોતાના ઘરના કોઈ ફંક્શનમાં આટલું દેખાવો, આટલું પ્રદર્શન, આટલો ખર્ચો બધો કરે છે. પણ આવા પણ પરિવાર છે કે જે પોતાની વધારેમાં વધારે પ્રોપર્ટી સમાજ કલ્યાણ માટે લગાડે છે. જમશેદજી ટાટા, રતન ટાટા, આ તો ઉદાહરણ છે ને આપણી સામે, કે એને ક્યાંય પણ એક કોમ્પિટિશનમાં નથી આવ્યા કે હું આટલો પૈસો બચાવીને રાખું તો હું પણ નંબર 1 આવી જઈશ. પણ એને ટ્રસ્ટ બનાવીને, અને એની ભાવના કેટલી જુઓ. રતન ટાટાના માને તકલીફ થઈ અને એના માટે એને ડોક્ટર કીધું વિદેશમાં જાઓ. રતન ટાટા વિદેશમાંથી આવ્યા અને પોતાના માને લઈને ગયા. ત્યારે માં એને શું કે, બેટા તું આટલો સમર્થ છો એટલે તું મને વિદેશમાં લઈ જઈને મારી ટ્રીટમેન્ટ કરાવે છે, પણ મારા જેવા કેટલાક લોકો આ દેશમાં બીમાર છે કે જેની ટ્રીટમેન્ટ કરવા વાળું કોઈ નથી.
એમના પાસે સાધન નથી, એના પાસે કોઈ વ્યવસ્થા નથી, તો એનું શું? આ એક વાત ઉપર લઈને એને ટાટા હોસ્પિટલ બનાવી અને પછી એમાં જે રસ આવ્યો છે, બસ આગળ વધતા જ ગયા છે. તો આ પણ છે ને, આવા પણ ઉદાહરણો છે. હવે જેવી રીતે મેં એમને કનકભાઈનું કીધું, અમેરિકાના શું કરતા હતા, બધી એની પોતાની મહેનત, બધું એને ઉપાર્જન કરેલું, કોઈના પાસેથી ગિફ્ટમાં મળેલું કાંઈ નથી એના પાસે, તો પણ બીજાના માટે એટલું કરવું. અને જે પરિસ્થિતિમાંથી નીકળ્યા છે એ પરિસ્થિતિનો આપણે કોઈ દિવસ ભૂલી ન શકીએ કે એ સમયની શું વેદના હતી, એ સમયના આપણે શું વિચાર્યું હતું, આપણા સાથે શું થયું હતું. અને આવા જ પરિસ્થિતિમાં જ્યારે બીજા હોય અને આપણા પાસે સાધનો હોય અને આપણે એના માટે કરી શકતા હોય તો પછી કરવાનું જ છે. ઘણાને એમ હોય, તમે મારા માટે શું કર્યું તો હું તમારા માટે કરું. તમારા પાસે આટલું હતું અને એક દિવસ મારા પાસે કઈ નહોતું તો મને તો આપ્યું નહીં તમે. હું માગવા આવ્યો તો પણ ના પાડી હતી. હું તમારા માટે શું કરું? અને ઘણા એવા હોય કે આવા લોકો હોય કે જેને માંગે તો મળતું નથી, તો આવા લોકો માટે મારું હાથ જોઈને આશીર્વાદ બની જાય તો કેટલું સારું રહેશે. આવું પણ વિચારવા વાળા છે ને. તો એને કીધું કે પદાર્થનો સ્વભાવ છે એ સુખનું નિમિત્ત બની શકે, સુખનું સાધન બની શકે, પણ સુખ ન બની શકે. સુખ તો હું પોતે જ છું. મારા સ્વભાવને, મારા સ્વરૂપને હું સમજો નથી, એટલે બીજા પાસેથી સુખ મળશે, બીજામાં સુખ છે એ હું જોઉં છું. અને આ ભ્રમ પેદા કરીને કે આ હોય તો હું સુખી, મારા પાસે 1 લાખ રૂપિયા હોય તો હું સુખી, પણ હવે બીજા પાસે 1 કરોડ થઈ ગયા અને મારા પાસે કેમ નહીં? તો જ્યારે મને 1 કરોડ મળશે તો હું સુખી. આ એક પછી એક સીડી આપણે ચડતા જઈએ અને વિચારીએ છીએ કે આમાં સુખ છે, આમાં સુખ છે. પણ જ્યારે 1 કરોડ મળશે ત્યારે આટલી મહેનત કરીને મેળવ્યા અને મેળવવાનો આનંદ કેટલું લીધું? હવે નાના છોકરાઓને જ તમે જુઓ, 1 વર્ષ આટલી મહેનત કરે છે, ભણે છે અને રિઝલ્ટ આવે કે ફર્સ્ટ થઈ ગયા, ઘણું પરિવાર વાળા શું કરશે? એને કોંગ્રેચ્યુલેશન કહેશે, એને મેસેજ મોકલશે, એને ગિફ્ટ મોકલશે અને એક દિવસ પાર્ટી રાખશે કે ફંક્શન કરશે, બસ પતી ગયું. બીજા દિવસે શું? એક સ્થાયી આનંદ હંમેશા માટે. કે કલ્પના કરો કે એવો દિવસ છે કે કોઈનું ગિફ્ટ નથી, કોઈના કોઈ સારા સમાચાર નથી, કોઈના સારા અભિનંદન નથી મળ્યા, કંઈ નથી મળ્યો, તો પણ એટલી ખુશી, એટલું આનંદ આવે છે કે અંદરથી એવા આનંદના ઉમળક આવે છે. તો આવું જે સુખ છે એ મારું પોતાનું છે. કોઈ ગિફ્ટ આપે તો સુખ અને નહીં આપે તો દુઃખ. તો ગિફ્ટ સુખમાં સુખ છે. તો જે ગિફ્ટ વેચે છે એના સ્ટોરમાં કેટલી બધી ગિફ્ટ છે, એના પાસે કેટલી બધી ગિફ્ટ છે, તો પછી એને તો કેટલું સુખી થવું જોઈએ. પણ એવું જો પર આશ્રિત સુખ છે, કોઈ આપે તો સુખ, કોઈ વસ્તુ મળે તો સુખ અને ખોવાઈ જાય તો દુઃખ, તો એનો મતલબ એ વસ્તુના આશ્રિત મારો સુખ દુઃખ છે. પણ સુખ મારા અંદરમાં મારો સ્વભાવ બનીને રહેવું જોઈએ. એ કોઈ દિવસ ઘટે નહીં.
એવું જોઈએ મને. કોઈ નિમિત્તના કારણથી નથી એવું જોઈએ. તો એ શું છે? એ આત્માનો આનંદ છે, એ આત્માનું સુખ છે, એ આત્માની સ્થિતિ છે, અવસ્થા છે, સ્વભાવ છે. અને એ સ્વભાવને આપણે ભૂલી ગયા અને બીજામાં આપણે સુખ ગોત્યું. પણ હવે થોડું બહારથી લેવા કરતા પણ મારા અંદરથી બહાર આવે એ હું ધારું વિચારું. એવું કપિલ વિચારે છે કે આ ધનનું મેં કેટલું માગું કે આ નથી જોતું, આ નથી જોતું. મને મારા આત્માના ભાવથી મેળવું છે. તો પછી કેવી રીતે હું જાણું આત્માને? કેવી રીતે હું પદાર્થને તો અડીને જોઈ શકું, આંખથી જોઈ શકું, એનો મોલ ભાવ કરીને વિચાર કરું કે આ વધારે કિંમતી છે, આ વધારે સારું છે, આ વધારે કોઈને આપીને આનંદ લઉં. પણ આત્માને કેવી રીતે જાણવું? તો એને કીધું કે નો ઇન્દ્રિય ગેજ અમુક્ત ભાવા. આગળની 86 સૂક્તિ છે. નો ઇન્દ્રિય ગેજ અમુક્ત ભાવા, અમૂર્ત ભાવા વ્યહોય નિત્ય. અમૂર્ત, મૂર્ત એટલે જે આંખથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય, નાકથી સૂંઘી શકાય, મોઢાથી એનો સ્વાદ લઈ શકાય, હાથથી એનો સ્પર્શ કરીને અનુભવ કરી શકાય. તો એવી વસ્તુ જે છે એ મૂર્ત છે, દૃશ્ય છે. અને જે આ 5 ઇન્દ્રિયોથી ગ્રહણ નથી થતું, મનથી જેને આપણે જાણી નથી શકતા. નો ઇન્દ્રિય ગેજ, ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયો, ગેજ એટલે ગ્રહણ કરવું. જે ઇન્દ્રિયોથી ગ્રહણ નથી થતું, નથી થતું. આત્માને તમે આવાજ દો અને આત્મા આવાજ સાંભળીને તમારી પાસે આવશે? આત્માને પણ કાન નથી, આત્માને પણ મોઢું નથી કે તમે એને કઈ ખવડાવો, લાલચ આપો, સારું સારું રાખો તો એ તમારી પાસે આવશે. એવું નથી. આત્માને તમે જોઈને રાજી થાવ કે એ તમને જોઈને રાજી થાય એવું એના પાસે છે ને તમારા પાસે છે એવું કઈ ગ્રહણ કરવાની શક્તિ. તો નો ઇન્દ્રિય ગેજ અમૂર્ત ભાવા, એ અમૂર્ત છે, એ ઇન્દ્રિયોથી ગ્રહણ નથી થતી અને એ ભાવ સ્વરૂપ છે. અમૂર્ત છે અને ભાવ સ્વરૂપ છે, અમૂર્ત ભાવ રૂપ છે. નો ઇન્દ્રિય ગેજ, ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય એવી આત્મા નથી. પછી અમૂર્ત જે છે, સુખ શા માટે નષ્ટ થાય છે? મકાન લીધું, બહુ સારું લીધું, બધું સુખ તૈયારી કરી અને ખબર પડે કે રાતના એને આગ લાગી ગઈ, તો સુખ ક્યાં ગયું? એનો ગ્રહ પ્રવેશ છે કાલે અને ગ્રહ પ્રવેશ માટે આપણે મોટું ફંક્શન રાખ્યું, આટલા મહેમાનો આવ્યા, આટલી જમણવારી કરી, બધું કર્યું અને રાતના ખબર પડે કે ઘરમાં તો આગ લાગીને ઘર બળી ગયું. તો શું થાય? તરત જ બધું સુખ ક્યાં ગયું? ઘર સુખ દુઃખમાં પરિણત થયું. તો શું આત્માનો આનંદ પણ આવો જ છે? તો કે છે નહીં. જે અમૂર્ત ભાવરૂપ છે, અમૂર્ત ભાવા, અમૂર્ત ભાવરૂપ છે, હોય નિત્યમ, એ હંમેશા નિત્ય હોય છે, શાશ્વત હોય છે. એ કોઈ દિવસ નષ્ટ નથી હોતા. અને જો નષ્ટ ન થાય તો શું થાય? પેદા પણ ન થાય. જેનું ઉત્પન્ન થવું છે એનો નાશ થવાનું છે, જે ઉત્પન્ન નથી થયું એનો નાશ પણ નથી થવાનું, જેનો નાશ નથી થતું એ કોઈ દિવસ ઉત્પન્ન થશે એવું નથી. એટલે જન્મ છે તો મૃત્યુ છે, મૃત્યુ છે તો બીજા ભાવમાં જઈને જન્મ લેશે. તો જન્મ છે તો મૃત્યુ છે, એવી રીતે પેદા થાય તો મૃત્યુ છે, વિનાશ છે. પેદા નથી થતું તો વિનાશ ક્યાંથી થશે? એટલે આત્માનો આનંદ કઈ પેદા થવાનું નથી, એ તમારા અંદરમાં છે અને શાશ્વત રૂપમાં છે, એ નષ્ટ નથી થવાનું. બસ ખાલી એને જાણવાનું છે, એને ઓળખાણ કરાવી છે. અને ઓળખાણ પણ કેવી રીતે થશે? એ અમૂર્ત છે એટલે અમૂર્ત ભાવને અમૂર્ત ભાવથી જ જાણી શકશો, એ મૂર્ત પદાર્થથી નહીં જાણી શકો.
હવે જે એવી કંઈક શક્તિ છે, એવી કંઈક દિવ્યતા છે કે જે આપણને દેખાતી નથી. હવે મનુષ્યના અંદરમાં પ્રેમ છે. પ્રેમને શું તમે દીવો પ્રગટાવીને જોશો? ન દિવસમાં દેખાશે, ન રાતમાં દેખાશે. એ તો અનુભવ કરવાની વાત છે. અને અનુભવ જે આપણે કરીએ છીએ એને કંઈક આપણે દેખાડી શકશું કે મેં એવી રીતે અનુભવ કર્યું? દેખાડી શકશું આપણે? ના. હું કેવી રીતે અનુભવ કરું છું પ્રેમનું, એ દેખાડી શકશું આપણે? નથી દેખાડી શકતા. જેના પ્રતિ પ્રેમ છે એને પણ નથી દેખાડી શકતા કે મને આવી રીતે પ્રેમ છે. હવે એક વ્યક્તિ થપ્પડ મારવા માટે હાથ ગાલને અડે છે અને એક માં પોતાના દીકરાને પ્રેમથી હાથ ફેરવે છે. તો સ્પર્શ તો એક થપ્પડ મારવા વાળા હાથનું પણ થયું અને એક માતાનું પ્રેમ કરવા વાળા હાથનું પણ થયું. હાથ તો ઈ જ છે, હાથ હાથ છે, શરીર શરીર છે, પણ ફરક ક્યાં પડ્યું? ફરક ક્યાં પડ્યું? બે હાથના સ્પર્શમાં પણ ફરક છે. એક માના હાથનો સ્પર્શ એમાં ફરક છે, એક થપ્પડ મારવા વાળા વ્યક્તિના હાથનો સ્પર્શ એમાં ફરક છે. એ કોણ જાણે છે, કોણ અનુભવ કરે છે? એ વ્યક્તિની ચેતના અનુભવ કરે છે. અને એ અનુભવને આપણે દેખાડી શકશું, આપણે ઓળખી શકીએ. આપણે ઓળખી શકીએ. એક પ્રિય વ્યક્તિના હાથનું આપણે આંખ ઉપર પટ્ટી બાંધી, અંધારો થઈ ગયો અને રસ્તામાં આપણને એક આપણા પ્રેમ કરવા વાળા વ્યક્તિને આપણે અથડાઈ ગયા તો એનો સ્પર્શ આપણને ખબર પડશે. અને એક વ્યક્તિ અંધારામાં આપણને કોઈ મારવા દોડીને આવ્યો છે અને એનો સ્પર્શ થશે તો આપણને અનુભવમાં આવે કે નહીં આવે? આવે કે નહીં આવે? આવે જ છે. ખબર પડી જ જાય છે કે આ હાથ શું કહેવા માંગે છે, આ હાથમાં શું ભાવ છે, મારવાના છે કે જીવાડવાના છે? આ આંખમાં શું છે, ઘૃણાથી જુએ છે કે પ્રેમથી જુએ છે, ક્રોધથી જુએ છે કે પ્રેમથી જુએ છે? આ અભિવ્યક્તિ છે. પણ આ અભિવ્યક્તિ બહારથી આવી કે અંદરથી આવી? એટલે આનંદ અને અનુભવ આનંદનો અને એની અભિવ્યક્તિ અંદરથી આવશે, બહારથી નહીં આવે. બહારથી કોઈ સાધન નથી એવા કે જેનાથી આવી શકે. એટલે અમુક્ત ભાવા વિહોય નિત્ય. નિત્ય શાશ્વત છે. નિત્યમ એટલે નિત્ય. નિત્ય એટલે શાશ્વત. એ કોઈ દિવસ નાશ નહીં થાય, એ કોઈ દિવસ હાનિ નહીં પહોંચાડે, એ કોઈ દિવસ અહિત નહીં કરે. નો ઇન્દ્રિય ગેજ અમુક્ત ભાવા. અમુક્ત ભાવા વિહોય નિત્યમ. ઇન્દ્રિયથી જે ગ્રહણ નથી કરી શકતા એવા અમૂર્ત ભાવ છે આત્માના, ચૈતન્યના. આનંદ સુખ એ બધું અમૂર્ત છે. અને અમૂર્ત ભાવા વિહોય નિત્યમ. અને અમૂર્ત ભાવ અવિનાશી છે, નિત્ય છે. આજે ધ્યાનમાં? સાચી મહારાજ. આમાં અમૂર્ત એટલું કેમ ના કીધું કે ઈ અમૂર્ત છે? કેમ અમૂર્ત ભાવ કીધું? એટલે આપણે અમૂર્ત, મૂર્ત એટલે શું? જેને આપણે જોઈ શકાય, જેનો આપણો સ્વાદ લઈ શકાય, જેને આપણે સ્પર્શ કરીને પકડી શકાય. હવે આ ચોપડી છે, આ ચોપડીને આપણે ઉપાડીને તમે લંડન જઈ શકો, તમે આ ચોપડીને એક અલમારીમાં રાખી શકો, આ ચોપડીને ખોલીને વાંચી શકો. એટલે આંખથી બરાબર જોઈ શકો છો, એને હાથથી ઉપાડી શકો છો. અને એનાથી જે એક રેકોર્ડ કરી લીધું તો એનાથી તમે સાંભળી પણ શકો. બરાબર? પછી આ બધા ઇન્દ્રિયોથી ગ્રહણ થાય. પણ આમાં જે જ્ઞાન છે, હવે સુક્તિ ત્રિવેદીના સ્વાધ્યાય પછી તમને જે જ્ઞાન થયું એ જ્ઞાનને તમે અડી શકો છો? તમારા જ્ઞાનને કોઈ અડી શકે છે? તમારા ચોપડીને હું અડી શકું, પણ
તમારા જ્ઞાનને હું આડી શકું? તમારા જ્ઞાનને હું સાંભળી શકું? ક્યારે સાંભળી શકો ભગવાનના જ્ઞાનને તમે? કે ભગવાનનું જ્ઞાન પણ જ્યારે શબ્દ રૂપમાં પરિણત થાય ત્યારે તમે એને સાંભળી શકો, નહીં તો નહીં. જ્ઞાનને નહીં, જ્ઞાન શબ્દ રૂપમાં અભિવ્યક્ત થયું ત્યારે સાંભળી શકો છો. એટલે જ્ઞાન અમૂર્ત છે. અમૂર્ત છે ને અમૂર્ત ભાવ, એટલે તો ભાવ ભાવ કેમ લીધું છે? ભાવ એટલે સ્વરૂપ, અમૂર્ત રૂપ છે એનું, અમૂર્ત સ્વરૂપ છે એનું. અને બીજો પ્રશ્ન હતો, આપણને તમે એક્ઝામ્પલ આપ્યું કે રાતના આપણને કોક જે પ્રેરણા જે પ્રેમ કરે એ વ્યક્તિ આવે તો આપણને ખબર પડે ને જે જેના ભાવ એટલા સારા નથી વ્યક્તિ આવે તો આપણને અંદરથી ખબર પડે કે આ સારું નથી. તો મને એમાં જાણવું હતું કે જ્યારે ભગવાને કીધું મૈત્રીમ ભૂયેસુ કપ્પયે, તો ગમે તે આવે આપણો ભાવ મૈત્રીનું હોય તો બીકોઝ એ આપણો આત્માનો સ્વભાવ છે. તો જ્યારે ઓલો ભાવ આવે કે આ વ્યક્તિ સારા નથી, તો એ ભાવ એ સ્વભાવ ના થયું ને આપણું. અને જો સારા છે અને સારું નથી, આ વિકલ્પ પણ જડ છે. હવે ભગવાન મહાવીરના સામે ચંડ કૌશિક છે. દુનિયા આખી કહે છે કે આ ખરાબ છે. ત્યાં એ રસ્તાથી જતા હતા તો બધા મહાવીરને રોકવા લાગ્યા કે તમે નહીં જાઓ, આ રસ્તો ચાલે. એના નજર પણ જે ઝાડ ઉપર પડે છે એ ઝાડ પણ મરી જાય છે. આખું આશ્રમ વૃક્ષ થઈ ગયું છે. એક પાંદડું ત્યાં નથી, એક ઝાડ નથી. આવું એના સર્પના વિષથી, એટલે દૃષ્ટિ વિષ સર્પ કહ્યું છે. ચંડ કૌશિકને જે સર્પ કહ્યું એના પાછળ વિશેષણ લગાડ્યું કે દૃષ્ટિ વિષ, દૃષ્ટિમાં વિષ છે, જહર છે. એ ડંખ મારશે પછી જહર ચડશે પછી મરશે એવું નથી. એ જુએ તોય જ મરી જશે. એવા સર્પ પાછળ ભગવાન મહાવીર જાય છે. તો એના મનમાં એ વિકલ્પ ઉઠ્યો કે આ સારો માણસ, આ સારો નથી જાનવર, આ મને મારી નાખશે. વિકલ્પ જ નથી, એનો ખાલી પ્રેમ છે. એવું થતું કે એને હું બોધ આપું, એ કેમ નથી સમજતા. એને શું કીધું? સમબુજ્જ કેમ ન બુજ્જઈએ, તું સમજ, તું કેમ સમજતું નથી? તારી આ દુર્દશા થઈ છે, તને ખબર છે તું એક સમયમાં કોણ હતો? તું એક સમયમાં મહાન મુનિ હતો, સંત હતો, આશ્રમ હતું તારું, સેંકડો તારા શિષ્ય હતા, તું બધાને જ્ઞાન આપતો હતો. કૌશિક જે શબ્દ છે ને એમાં ચંડ કૌશિક, કૌશિક શબ્દ ઋષિનો આવાચક છે. કૌશિક ગોત્રનો સમાન એ ઋષિ છે. પણ હવે એ બહુ ભયંકર થઈ ગયું છે વિષધર. તો કેમ થયું? તો ત્યારે એને નાના છોકરાઓ, નાદાન છોકરાઓ, મૂર્ખ છોકરાઓ, એને મજાક કર્યું ગુરુનો. કેમ ગુરુજી? એ ચાલતા હતા, મેંઢક પગમાં નીચે આવી ગયો. શું કહેવાય એને? ફ્રોગ પગના નીચે આવ્યો તો એ મરી ગયો. મરી ગયો તો એને જોયું, એને કીધું કે વાહ ગુરુજી, મેંઢકને મારી નાખ્યા. વાહ ગુરુજી, મેંઢકને મારી નાખ્યા. એક વખત એને કે હા બાબા, ભૂલથી થઈ ગયું, મારું પગ ગલત પડી ગયું, મીઠામી ટુકડમ, સોરી કહું છું, ક્ષમાપના કરું છું. તો પણ પછી કે વાહ ગુરુજી, તમે મારી નાખ્યું મેંઢકને. હવે માર્યું તો નહોતું ને, પગના નીચે આવી ગયો. એ મારવાનો ઈરાદો નહોતો, પણ મારી નાખ્યું કરીને ચીડાવે છે બધા. એ ચીડાવે છે એટલે એને ગુસ્સો આવ્યો. પછી એને મારવા દોડે, હાથમાં લાકડી લઈને ચેલાને. એ દોડતો ગયો તો એમાં અંધારામાં થાંભલો હતો, એ થાંભલાથી અથડાઈ ગયા અને માથું ફૂટ્યું ને મરી ગયા. તો ક્રોધમાં મરવાના કારણથી, ભયંકર ક્રોધમાં મરવાના કારણથી એ સર્પ થયા, ચંડ કૌશિક સર્પ થયા.
તો ભગવાન મહાવીર કે સમબુજ્ય, કેમ ન બુજ્જઈએ? તું સમજ, તું કેમ સમજતો નથી? સંબોહી ખલુ પેચ દુલ્લહા, તને સંબોધી આ જ્ઞાન મળવું ભવિષ્યમાં મુશ્કેલ થશે, તું ચેતી જા. અને એવી રીતે ચંડ કૌશિક ચેતી ગયો એના કહેવાથી કે એ પાછું મોઢું એને કે હું હવે કોઈને ડંખ નહીં મારું, મારું જહર કોઈને નહીં ચડે, એટલે બાંબીમાં મોઢું નાખી દીધું. હવે પૂછડું વાળી રહ્યું, લોકો આવે છે, મારે છે, ઘાવ થઈ ગયા છે, કીડા લાગી ગયા છે, અને એવું આની વેદના થાય છે, અને બધું સહન કરે છે. તો એ આપણે જોઈ નથી શકતા આપણા ભાવોને. એ નિત્ય છે, શાશ્વત છે, ઇન્દ્રિયથી ઘાત કહે. તો મેં ચંડ કૌશિકનું તમને ઉદાહરણ આપ્યું. એની જ આગળ એક સુક્તિ છે, અજત હેવું નિયયસ્સ બંધો, 87 સુક્તિ છે. અજત હેવું નિયયસ્સ બંધો, કે અધ્યવસાય, અજત એટલે અધ્યાત્મ નહીં, અધ્યવસાય. જીવના જે પરિણામ છે એ વિકાર છે કે અવિકારી છે, એ સારા છે કે નરસા છે, એ એના કર્મ બંધનો હેતુ છે. નિયયસ્સ બંધો, નિયતિનો બંધ કરવા માટે, તમારા કર્મના બંધનું કારણ હેવું, હેવું એટલે હેતુ, કારણ તમારું અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે અંતરંગના ભાવ છે. અંતરંગના ભાવ જો ક્રોધના છે તો કર્મ બંધ થશે. એ જેટલા વધારે તીવ્ર હશે એટલા કર્મ વધારે કઠિન બંધાશે, અને જેટલા હળવા હશે ભાવ એટલા જ કર્મ બંધ પણ હળવા થશે. એને ક્રોધ તો આવ્યો, પણ 2 મિનિટમાં એને ખ્યાલ આવી કે અરે આપણે આ ક્રોધ ન કરવું જોતું હતું, એને તરત સોરી કહી દીધું. તો એવા ક્રોધથી જે કર્મ બંધ થાય છે એ હળવા કર્મનો બંધ થાય છે. અને જે એટલું ક્રોધ કે મેં જે કર્યું એ બરાબર છે, આવું જ કરવું જોઈએ. હવે કમઠ ક્રોધ કરીને મરી ગયો અને આગળ જઈને જુએ છે સ્વર્ગમાં કે અરે મેં આટલી તપશ્ચર્યા કરી, મેં આટલી સાધના કરી, અને આવા નાના સ્વર્ગમાં કેમ આવ્યું? મને તો ખૂબ ઊંચું મોટું સ્વર્ગ મળવું જોતું હતું. તો વિચાર કરે છે શેના કારણથી? કે અરે મને પાર્શ્વકુમાર ક્રોધ આપ્યું અને મેં ક્રોધ કર્યું, અને ક્રોધ કારણથી હું આવું થઈ ગયું. અચ્છા, ઈ મારો દુશ્મન છે, એને મારી પતન કર્યું છે, એટલે હું એનો જઈને બદલો લઈશ. એક ભાવનું ક્રોધ ક્યાં ગયું? બીજા ભાવ સુધી ચાલ્યું. ત્યાં પણ એને ક્રોધ મૂક્યું નહીં, ત્યાં પણ ક્રોધના આવેશમાં ઉપસર્ગ આપ્યા, કષ્ટ આપ્યા, અને નવા કર્મનું પાછું બંધ કર્યું. અને વિષધર છે, ધર્મેન્દ્રની પદ્માવતી, કેટલાય લોકોનું જીવન ખતમ કર્યું હશે, અને એ લોકો ચેતી ગયા પાર્શ્વકુમારના કારણથી, અને સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં એને આશ્ચર્ય થયું કે અરે આપણે કેમ સ્વર્ગમાં આવી ગયા? આપણે તો કોઈ સારા કર્મ કર્યા નથી, આપણે તો બીજાને મૃત્યુ આપ્યું છે, બીજાના જીવન નષ્ટ કર્યા છે, આપણે સ્વર્ગમાં કેમ આવ્યા? એક કમઠ કે છે કે હું આ સ્વર્ગમાં કેમ આવ્યું, અને ધર્મેન્દ્ર પદ્માવતી કે છે આપણે સ્વર્ગમાં કેમ આવ્યા? પણ બંનેના ભાવોમાં કેટલું ફરક છે. એક બદલો લેવા પાછો જાય છે, અને એક ભક્તિ કરવા જાય છે. કે પાર્શ્વકુમારના કૃપાથી આપણે ભાવો બદલાઈ ગયા આપણા, અને આપણો ઉદ્ધાર થયો, અને આપણે સ્વર્ગમાં આવી ગયા. અને ચાલો આપણે એને ભક્તિ કરીએ, ચાલો આપણે તો એ જગતના ભક્તિ તો પોતે કરી ભક્ત થયા, અને બીજા ભક્તોના પણ કષ્ટ નિવારણ કરવા વાળા થયા. બરાબર? યશાજી મહારાજ, એક ક્વેશ્ચન છે. તમે હા બોલો. જે ભાવ છે એ બંધનનું કારણ છે. સારા કર્મ કરીએ, સારા ભાવ હોય તો સારા બંધન થાય,
અને ખરાબ કર્મ કરીએ, ખરાબ ભાવ હોય, અશુભ ભાવ હોય તો અશુભ કર્મ કરીએ. બોલો બોલો રસીલાબેન. મથેણ વંદામી, તમે આ ઉદાહરણ આપ્યા એમાં એકદમ ક્રોધ ને એકદમ ઓલા હોય છે, પણ આપણા ડે ટુ ડે લાઈફ્સમાં તમને કાંઈ થાય તો તમે થોડુંક અંદર ખોટું લાગી જાય કે તમને કોકો કે મને આ કેમ કરે છે એવો વિચાર થાય, પછી તમે વિચાર કરો પણ મારે આવો વિચાર ના કરવો જોઈએ, તો એમાં કેવા કર્મ બાંધીએ? પણ થોડીક વખત સુધી રહે તમારા મનમાં એવો ઓલું હાજી, જો દુઃખ કે તમને ગમે તે. તમને લોટ બાંધવું છે રોટલી બનાવવા માટે, એમાં થોડું પાણી નાખો તો લોટ કેવો બનશે? લોટ થોડો કઠણ બનશે, તો તમે ભાખરી બનાવી લેશો. ઠીક છે, તમે લોટ થોડો ઢીલો થયો તો રોટલી બનશે. તો રોટલી અને ભાખરી બનાવી તો એમાં ફરક થયું કે નહીં? ફરક થયો ભાખરી ને? કઠણ હોય એકદમ. અને એ લાંબા સમય સુધી ચાલશે, બીજા દિવસે ત્રીજે દિવસે ચાલશે. અને રોટલી હોય તો નહીં ચાલે, બગડી જશે. હા, બગડી જશે. તો વધારે પાણી અને હજી વધારે પાણી નાખો તો રોટલી નહીં થાય, હલવો નહીં થાય, ભાખરી નહીં થાય, લાડવા નહીં થાય, કઈ નહીં થાય. તો આપણે એમાં કેટલું રસ નાખ્યું છે ક્રોધનું, એ પ્રમાણે આપણે એમાંથી વસ્તુ બનશે. આપણે ક્રોધ ઓછો નાખ્યો તો રોટલી તરત ને તરત ખાઈને ખતમ થઈ જશે, ભોગીને કરવો ખતમ થઈ જશે. ઓકે, થેન્ક યુ યશાજી મહારાજ. તો એક જ વસ્તુ છે, પણ એમાં થોડું પ્રમાણ ઓછું અધિક થાય તો એનું પરિણમન પણ ઓછું અધિક થાય. યશાજી મહારાજ, ઓલું અધ્યવસાયનો મતલબ શું થયો? અધ્યવસાય એટલે પરિણતિ, આત્માની પરિણતિ, વિકાર, મનના વિચાર. અધ્યવસાય એ ભાવોમાં પરિવર્તન જે આવે છે. ક્યારેક એમ થાય કે જવા દો, શું કામ ઝઘડો કરવો છે, પછી એમ થાય નહીં, જો આ વખતે આપણે એને ન કહીએ ને તો બીજી વાર પાછો આપણા સાથે ખરાબ કરશે, એને કહેવું તો જોઈએ, ઝઘડો તો કરવો જ જોઈએ. એટલે વિચાર શું થઈ ગયા? એટલે અધ્યવસાય બદલ્યા, ભાવ બદલ્યા. એ જે ચાલ્યું છે એને અધ્યવસાય કહે. થેન્ક યુ. હવે ટાઈમ થઈ ગયું છે. તો બહુ મજા આવી, બહુ સારું થયું. કેમ છે તમને રીતાબેન? મજામાં છો? હા, સરસ. હા, સરસ. આશીર્વાદ છે તમને બધાને. ખૂબ સ્વસ્થ રહેજો, ખૂબ પ્રસન્ન રહેજો. અમારા ખૂબ ખૂબ આચાર્યશ્રીજીને કોટી કોટી વંદન કાયમાને. ખૂબ ખૂબ આનંદ. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયુર્યાનંદ, નમો વચ્છાયાનંદ, નમો લોય સબસાહુનંદ. એસો પંચનમુક્કારો સર્વ પાવપનાશનો મંગલાનંચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કે જ્ઞાચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલિપણત્તો ધમો મંગલમ. ચત્તારી લુગુત્તમા, અર્હંતા લુગુત્તમા, સિદ્ધા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલિપણત્તો ધમો લુગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અર્હંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલીપણ્ણતં ધમ્મં શરણં પવજ્જામિ. અર્હંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય મહારાજના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ. થેન્ક યુ.